કેમ છો બધા? ઉનાળાની કાળઝાળ ગરમીમાં રસોડામાં લાંબા સમય સુધી રસોઈ કરવી પડે તો બધાને તમને કંટાળો આવે. તો આજે હું તમારા માટે રસોડામાં ફટાફટ વસ્તુ બની જાય અને પેટ પણ ભરાઈ જાય અને સાથે હેલ્ધી પણ હોય. તો આજે આપણે બનાવવાના છીએ હાંડવો. હવે તમને બધાને એમ થશે કે આ હાંડવામાં શું નવીન લઈ આવ્યા છે, પણ આજે આપણે ઇન્સ્ટન્ટ હાંડવો બનાવવાના છીએ. તો ઇન્સ્ટન્ટ અને પ્લસ વેજીટેબલ હાંડવો. તો હવે હાંડવો તમે ટ્રેડિશનલ બનાવો ને તેમાં તમારે હાંડવાના લોટને તમારે આથો લાવવો પડે 7 થી 8 કલાક. તો આ તો તમે જ્યારે નક્કી કરો અને અડધી કલાકમાં તમારું બેટર રેડી છે. તો એના માટે આપણે ઇન્સ્ટન્ટ વેજીટેબલ હાંડવો બનાવવા માટે આપણે રવો લીધો છે. તમારે જે ક્વોન્ટિટીમાં લેવો હોય તો આપણે જે રવાનું એક પેકેટ આવે ને એ 3/4 લીધું છે. હવે એની અંદર તમારે દહીં નાખવાનું છે. તમે છાશ પણ નાખી શકો, તો છાશ થોડીક વધારે નાખવાની. દહીં લેતા હોય તો દહીં મોટા 2 ચમચા તમારે દહીં નાખવાનું છે. અને દહીંથી આવી રીતે પહેલાં થોડુંક દહીં સાથે હલાવી લેવાનું છે. અને પછી આપણને જેમ જરૂર પડશે ને એમ થોડુંક પાણી નાખવાનું છે. આ બેટરને બસ તમે અડધી કલાક તમે પલાળી રાખો અને બાકીની પ્રિપેરેશન સાઈડમાં કરી લેવાની. એટલે તમે ઈચ્છો એટલા સમયમાં ફટાફટ તમે હાંડવો બનાવી શકો. અને પ્લસ વેજીટેબલ હાંડવો છે એટલે તમને સાથે વેજીટેબલ પણ ખવાઈ જશે અને કોઈને ખબર પણ નહીં પડે કે આ ઇન્સ્ટન્ટ હાંડવો છે. એટલું સરસ બને છે. તો જો હવે થોડું થોડું પાણી નાખતા જવાનું અને આપણે બેટર એક બનાવવાનું છે. હવે ખાસ ઇન્સ્ટન્ટ જ્યારે આવી રીતે વેજીટેબલ હાંડવો અને પ્લસ તમે રવાનો ઇન્સ્ટન્ટ હાંડવો બનાવતા હોય ને ત્યારે બેટરનું ખાસ ધ્યાન રાખવું પડે, કારણ કે આની અંદર હજી વેજીટેબલ પણ આવે. એટલે બહુ તમારે રની બેટર નથી બનાવવાનું અને મીડિયમ થિકનેસવાળું તમારે બેટર બનાવવાનું છે. જો આવું બેટર અત્યારે બનાવવાનું છે. હવે અડધી કલાક પછી આપણે અને રેસ્ટ આપવાનું છે. અડધી કલાક પછી આપણે જોઈ લેવાનું. જો તમને રવો બહુ પાણી શોષી લીધો હોય તો થોડુંક નાખવાનું, પણ હજી આની અંદર ઘણા બધા વેજીટેબલ આવવાના છે અને તો એટલા માટે અત્યારે આવું જ કરવાનું છે. જો અને સરખું હલાવી લેવાનું એક સરખું, અને અડધી કલાક રેસ્ટ આપવું જ પડે, કારણ કે રવાને ફૂલવા માટે થોડોક ટાઈમ આપવો પડે તો જ સરસ હાંડવો બનશે. અને આ હાંડવો જેને ખાધો હોય ને, મારા ઘરે ઘણા વર્ષોથી આ હાંડવો બને છે. મને એમ થયું કે આ રેસીપી હું તમારા સાથે શેર કરું, કારણ કે હાંડવાની રેસીપી, ટ્રેડિશનલ હાંડવાની રેસીપી તો બધા પાસે હોય, પણ આ એક એવો હાંડવો છે એની અંદર એવા વેજીટેબલ નાખવામાં જે ઘણા બધાને ભાવતા પણ નથી હોતા અને ખબર પણ ન પડે, અને જે ઓરિજિનલ હાંડવો છે એના કરતાં પણ સરસ લાગે છે. હવે અને અડધી કલાક રેસ્ટ આપશો. જો અડધી કલાક થઈ ગઈ છે અને જો તમારી પાસે થોડોક ટાઈમ હોય ને તો તમે વધારે પણ રાખી શકો. પણ હવે હું અત્યારે આમાં કશું જો બહુ આપણે રવું એકદમ ડ્રાય નથી થઈ ગયો, થોડુંક મોઇસ્ચર છે અને આટલું જ અત્યારે રાખવાનું છે. એ પણ તમને કારણ જણાવીશ. હવે એમાં મેં તમને જેમ આપણે કીધું કે આપણે વેજીટેબલ ઇન્સ્ટન્ટ હાંડવો બનાવવાનો છે, તો એના માટે મેં લીધું છે દૂધી અને ગાજર. હવે દૂધી તમને આમાં નાખો ને તો વિશ્વાસ રાખજો કોઈને ખબર નથી પડતી, એટલો સરસ બને છે. અને આ લગભગ વર્ષોથી મારા ઘરમાં બનાવું છું આવી રીતે. તો અને એક દૂધી તમને કદાચ ખ્યાલ હોય તો કે દૂધી છે ને ગટ ફ્રેન્ડલી છે, ઇઝી ટુ ડાયજેસ્ટ છે, કુલિંગ તમને દૂધી તમે ખાઓ ને તો એમાં કુલિંગ પ્રોપર્ટી પણ છે. અને ગાજર, હજી આમાં તમે બોઇલ્ડ કોર્ન નાખી શકો, કેપ્સિકમ નાખી શકો, બધી વસ્તુ નાખી શકો. કોથમીર જો મળે તો કોથમીર ચોક્કસ નાખજો. મેં કોથમીર અત્યારે બહુ મળેલી નહીં તો કોથમીર નથી નાખી, બાકી કોથમીર જરૂર નાખજો. હવે ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું, ચપટીક હિંગ નાખી દઈશું, અને મેઇન આપણે આદુ મરચાંની પેસ્ટ નાખવાની છે. તો આવી રીતે આદુ મરચાંને સરસ આપણે સરસ તમે ખાંડી દસ્તામાં ખાંડી લીધા છે. તમારે કેટલું તીખું જોતું હોય ને એ પ્રમાણે, જો તીખું તમને ભાવતું હોય ને તો તીખું લેવાનું, અને જો તમારે મીડિયમ સ્પાઇસી જોતી હોય તો મીડિયમ સ્પાઇસી મરચાં લેવાના. અને હવે આ બધુંને સરસ હલાવી લેવાનું. હવે પાણી ન નાખવાનું કારણ એટલા માટે છે કે જ્યારે તમે દૂધી નાખો ને આની અંદર, અને જ્યારે હાંડવો કૂક થાય ને એટલે દૂધી જ્યારે કૂક થાય એટલે એનું કુદરતી પાણી છૂટે. હવે જો વધારે પડતો હાંડવાનું બેટર ઢીલું થઈ જશે ને તો તમારો હાંડવો સરસ બિલકુલ નહીં બને. એટલે અત્યારે પહેલાં આપણે સરસ હલાવી લઈ બધું નાખ્યા પછી, અને પછી જરૂર લાગે તો પછી આપણે 1-2 ચમચી પાણી નાખશું.
જો આપણે સરસ બધું હલાવી લીધું છે અને તમે જોશો કે જેમ તમારે દૂધી મિક્સ કરશો ને એટલે જો બેટરનું કન્સિસ્ટન્સી પર થોડીક લૂઝ થતી જશે. આટલી જ રાખવાની છે, આનાથી વધારે પાણી હવે આપણે એડ નહીં કરીએ. હવે હું જે તમને બતાવું છું એક એક હાંડવા માટે બનાવવાનું છે. જ્યારે તમારે હાંડવો બનાવવો હોય ને ત્યારે જ આ વેજીટેબલ નાખજો, એના પહેલાં નહીં નાખતા. સપોઝ કદાચ રવો વધારે વાર પલળી ગયો હશે તો ચાલશે, પણ તમે વેજીટેબલ જ્યારે તમારે હાંડવો બનાવવો હશે ત્યારે નાખવાનું. અને આ પ્રક્રિયા તમારે એક એક હાંડવા પૂરતી કરવાની છે. હવે હું નાના નાના હાંડવા બનાવું છું. તમે જો મોટા હાંડવા બનાવતા હો એક તો એવી રીતે પણ બનાવી શકો, પણ હું મિની મિની હાંડવા સરસ બનાવું છું. તો એની અંદર શું કરવાનું, આપણે એક હાંડવાનું બેટર લેવાનું છે. હવે આપણે ઇન્સ્ટન્ટ હાંડવો બનાવીએ છીએ એટલે સરસ અંદરથી કૂક થઈ જાય અને અંદર સરસ જાળી પડે હાંડવામાં, એના માટે આપણે ઈનો લીધો છે. આ ઈનોનો આખું પાઉચ નથી, જરાક આપણે 1/4 ચમચી જેટલું ઈનો નાખવાનો છે અને 1 જ ચમચી નાનકડી પાણી નાખવાની છે ઈનોને એક્ટિવેટ કરવા માટે. અને આને સરસ હલાવી લેવાનું છે. ઈનો નાખ્યા પછી એક સરખું હલાવજો, અને કે ઈનો જો એવું થશે ને અમુક જગ્યાએ મિક્સ થશે ને અમુક જગ્યાએ નહીં થાય તો એ હાંડવો સરસ ફૂલાશે પણ નહીં અને સરસ કૂક પણ નહીં થાય. એટલા માટે ઈનો નાખ્યા પછી સરસ હલાવી લેવું. હવે હાંડવો બનાવવા માટે આપણે એક પેનમાં તેલ લીધું છે. તેલ સરસ ગરમ કરી લેવાનું. તેલ જરાક ગરમ થાય એટલે એની અંદર પહેલાં રાઈ નાખવાની. રાઈને સરસ તતડવા દેવાની, એટલે રાઈને સરસ ક્રેકર થવા દેવાની, પછી જ બીજી વસ્તુ નાખવાની. હાંડવો તમે ઘણા બધા એવું કરતા હોય છે કે હાંડવું તમારે જો ઢોકળિયામાં મોટો બનાવી અને તમે કરતા હોય, પણ હું આવા નાના નાના હાંડવા બનાવું છું કારણ કે બહારથી અને નાનું લેયર બનાવી છે જેનાથી ક્રિસ્પ અને અંદર સુધી કૂક પણ થઈ જાય એટલા માટે. બાકી તમે કોઈ પણ સાઇઝનો હાંડવો બનાવી શકો. અને હવે જીરું નાખશું, થોડાક આપણે તલ નાખશું અને તલ નાખ્યા પછી સરસ તલ પણ ક્રેકર થઈ જાય એટલે આપણે બધું મિશ્રણ નાખી દેવાનું. અને હવે આને સરસ આવી રીતે સ્પ્રેડ કરી લેવાનું. અને સ્પ્રેડ કરો ને એટલે સરસ પતલો અને બહારથી ક્રિસ્પ અને એકદમ મિની મિની તમારા મસ્ત હાંડવા થશે. અને હવે બિલકુલ સ્લો ફ્લેમ કરવાની, બિલકુલ સ્લો ફ્લેમ ઉપર આને કૂક કરવાનું છે પહેલે એક સાઈડ. અને આપણે આને હવે ઢાંકી દઈશું અને બિલકુલ સ્લો ફ્લેમ ઉપર આને કૂક કરશું. 4-5 મિનિટ પહેલાં એક સાઈડ કૂક થવા દઈશું, પછી આપણે જોઈ લઈશું. જો કૂક થઈ ગયું એક સાઈડ એટલે ટર્ન કરીને આપણે બીજી સાઈડ કૂક કરવાનું છે. જો હવે એક સાઈડ આપણે જોઈ લઈએ, 5 મિનિટ થઈ ગયું છે. તો આવી રીતે પહેલાં સાઈડમાંથી જુઓ, તમે જોઈ શકો છો કે સાઈડમાંથી તમને અહીંથી બ્રાઉન દેખાતું હશે. એટલે હવે આપણે ધીમેથી આપણે તાવીથાની મદદથી આવી રીતે સરસ પલટાઈ લેવાનું છે. આરામથી સરસ પલટી પણ જાય છે. અને હવે બીજી સાઈડ પણ સરસ શેકવાનું છે. અને તેલ હજી આમાં તમારે ઓછું વધતું કરી શકો, જો ઓછું કરવું હોય તો કરી શકો, પણ તમે થોડુંક તેલનું પ્રમાણ રાખશો, એક જ વખત નાખવાનું રહેશે, પણ બે સાઈડ સરસ શેકાઈ જશે. હવે આપણે બીજી સાઈડ પણ સરસ ઢાંકીને 5 મિનિટ માટે ક્રિસ્પ થવા દેવાનું છે. જો હવે આપણે બીજી સાઈડ પણ જોઈ લઈએ. અને મિત્રો બહુ સરસ હાંડવો થાય છે. એક વખત આ હાંડવો ખાવામાં પણ એવો મીઠો જ લાગે છે. જો બીજી સાઈડ પણ થઈ ગયું છે. હું આનાથી વધારે ક્રિસ્પ નથી કરતી કારણ કે તમે આનાથી વધારે ક્રિસ્પ કરો ને તો બળેલો થોડોક ફિલિંગ આવે છે. અને હવે આપણે આને સર્વ કરી લઈએ. પછી આવા તમારે જેટલા હાંડવા તમે બનાવો હોય એટલા બનાવી શકો. અને બહુ જ સરસ ટેસ્ટમાં તો છે, સાથે હેલ્ધી છે, ઇન્સ્ટન્ટ છે. અને મારા વાલી બહેનોને સરસ ઉનાળામાં ફટાફટ બની જાય અને પ્લસ હેલ્ધી પણ છે એવો રવાનો ઇન્સ્ટન્ટ વેજીટેબલ હાંડવો તૈયાર છે. સાથે તમે ગ્રીન ચટણી સોસ અથવા સાઉથ ઇન્ડિયનની આપણી ટોપરાની ચટણી પણ તમે લઈ શકો. એનો વિડીયો આપણે ટોપરાની ચટણીનો ઓલરેડી તમે પોસ્ટ કરેલો છે અને ખૂબ જ સરસ એનો રિસ્પોન્સ મળેલો છે. એક વખત જોજો. અને આ રેસીપી ગમી હોય તો આ રેસીપી ચોક્કસ લાઇક શેર કરી દેજો, સાથે સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો. એમાં ઓલ દબાવજો જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આવજો.